નમસ્કાર દર્શક મિત્રો, ઓમ ટીવી ન્યૂઝમાં હું રોહિત પટિયાર આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચારો। ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં વરસાવ્યા બોમ્બ અને પુલવામામાં શહીદો થયેલાઓનો લીધો બદલો। જમ્મુ કાશ્મીરના પુલવા ખાતે જૈશ-એ મોહમ્મદના આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા। તેનો બદલો ભારતે માત્ર 12 દિવસમાં જ લઈ લીધો છે। મંગળવારની વહેલી સવારે ભારતીય વાયુસેનાના મિરાજ લડાકુ વિમાનો પાકિસ્તાનના બાલાકોટ, મુઝફ્ફરાબાદ વગેરે આતંકના સ્થળોએ આતંકી અડ્ડાઓનો નાશ કરતા પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે। 20 મિનિટની આ કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ દિલધડક એર સ્ટ્રાઇક થકી દુશ્મન દેશના આતંકી અડ્ડાઓ અને આતંકના આકાઓ પર કહેર વરસાવ્યો, જેમાં જૈશ-એ મોહમ્મદના અનેક આતંકીઓ અને મુખિયાઓ માર્યા ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। પાકિસ્તાની આતંકવાદના વધી રહેલા ઉધામા વચ્ચે આ દિલધડક એર સ્ટ્રાઇકની માહિતી દેશના વિદેશ સચિવે આપતા જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકાથી પાકિસ્તાનમાં જૈશ-એ મોહમ્મદ સક્રિય છે। પાકિસ્તાને આ આતંકી સંગઠન સામે કોઈ જ પગલાં લીધા નથી। આ એર સ્ટ્રાઇકમાં 200થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ 2000 વિમાનોએ એલઓસી પાર કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ઝીક્યા હતા। એરફોર્સનું આ ઓપરેશન 100% સફળ રહ્યું છે અને આતંકવાદને પોષતા પાકિસ્તાનને ભારે આંચકો લાગ્યો છે। પાકિસ્તાનની આ નાલેશી બાદ દેશભરમાં જોમ અને જુસ્સા સાથે ભારતીય વાયુસેનાના શૌર્યની પ્રશંસા થઈ રહી છે। સ્પેશિयल रिपोर्ट ओम टीवी न्यूज़ भूज। और चुरू की धरती से मैं देशवासियों को फिर से एक बार 2014 के मेरे इन शब्दों को मां भारती के वीरों को नमन करते हुए आज मैं फिर से दोहरा रहा हूं। सौगंध मुझे इस मिट्टी की, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे है मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। मेरा वचन है भारत मां को, मेरा वचन है भारत मां को, तेरा शीश झुकने नहीं दूंगा। जाग रहा है देश मेरा, जाग रहा है देश मेरा, हर भारतवासी जीतेगा। देशवासियों, हमें फिर से दोहराना है और खुद को याद दिलाना है। हमें फिर से दोहराना है और खुद को याद दिलाना है। न भटकेंगे, न अटकेंगे, कुछ भी हो हम देश नहीं मिटने देंगे। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। साथियों, देश से बढ़कर कुछ नहीं होता। देश की सेवा करने वालों को, देश के निर्माण में लगे हर व्यक्ति को आज के इस महत्वपूर्ण दिवस पर फिर एक बार ये प्रधान सेवक नमन करता है। कल आपने भी देखा होगा कि आजादी के 70 वर्ष बाद राष्ट्र रक्षा के लिए प्राण न्योछावर करने वाले हमारे अमर शहीदों की याद में देश को राष्ट्रीय समर स्मारक समर्पित किया गया।
यहां के हजारों नौजवान सीमा पर राष्ट्र रक्षा में डटे हुए हैं और इसलिए आपका सम्मान, आपकी सेवा मेरे लिए बहुत महत्वपूर्ण है। आपके इस प्रधान सेवक ने शहीदों के परिवारों से, पूर्व सैनिकों से वन रैंक वन पेंशन को लागू करने का भी वादा किया था। मुझे खुशी है कि चूरू और राजस्थान के हजारों परिवारों सहित देश भर के 20 लाख से अधिक सैनिक परिवारों को वन रैंक वन पेंशन का लाभ मिल चुका है। आपका ये प्रधान सेवक ये काम इसलिए कर पा रहा है क्योंकि हमारे लिए खुद से बड़ा दल है और दल से भी बड़ा देश है। આંતરરાષ્ટ્રીય હાઈ એલર્ટની વચ્ચે કચ્છની બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું તો બીજી બાજુ પાકિસ્તાને પોતાની સીમા પર ટેન્કો ગોઠવી અને પોતાની સુરક્ષામાં વધારો કરે છે। પાકિસ્તાનમાં ઘૂસી જઈને આતંકી સંગઠન જૈશે મોહમ્મદના અડ્ડાઓને ભારતીય વાયુસેનાએ વહેલી સવારે નિશાન બનાવી આતંકી અડ્ડાઓની સાથે આતંકના આકાઓનો ખાત્મો બોલાવ્યો બાદ કચ્છ સરહદે બંને પક્ષે હિલચાલ વધી રહી છે, જેના કારણે સરહદી કચ્છના લોકોમાં ભારે ઉત્સુકતા જાગી છે। મંગળવારની વહેલી સવારે એલઓસી પાર કરીને ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનોએ સેંકડો જેહાદીઓને નષ્ટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સરહદે તંગદિલી વધી ગઈ છે। દરમિયાન અબડાસા તાલુકાના સીમાવર્તી નુગાહદટ ગામની હદમાં પરોઢના 6:30 વાગે જોરદાર ધડાકો થતાં ગામમાં દોડાદોડી મચી ગઈ હતી અને ડ્રોનના તૂટેલા અવશેષો મળી આવતા કચ્છ સરહદે નાપાક હરકતને નિષ્ફળ બનાવાઈ હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસ અને બીએસએફના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અત્યાર સુધી આ ડ્રોન વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ, પરંતુ નાપાક દિશાએથી ભારતની ભૂમિ પર નજર રાખવા ડ્રોન મોકલાયું હોવાની શક્યતા પ્રબળ બની રહી છે। બીજી તરફ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકથી ગભરાયેલ પાકિસ્તાને રેન્જર્સ અને ટેન્કોના કાફલા કચ્છ સરહદે ગોઠવ્યા હોવાના અહેવાલો સૂત્રોમાંથી મળી રહ્યા છે। દરિયાઈ સીમા અને જમીનની સરહદ પર નાપાક હરકતમાં ભૂતકાળની તુલનાએ વધારો થયો હોવાનું આ સૂત્રોએ જણાવ્યું હતું।
ભુજનું જ્યુબિલી સર્કલ નદણિયાતું સર્કલ બની ગયું છે. ટ્રાફિક સિગ્નલો ચાલુ નથી અને રોડ ક્રોસિંગ માટે ઝેબ્રા ક્રોસિંગ પણ બનાવવામાં આવેલ નથી. તો બીજી બાજુ ખાડાઓની ભરમાર લાગી પડી છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા જ્યુબિલી સર્કલની જાણે દશા ખરાબ બેઠી હોય તેમ લાગે છે. અહીં નાખવામાં આવેલી હાઈ માસ્ક લાઇટ સિવાય કશું જ ચાલુ નથી. વર્ષો પહેલાં નાખવામાં આવેલા ટ્રાફિક સિગ્નલો ચાલુ ઓછા અને બંધ વધારે રહે છે. લોકોમાં ચર્ચા છે કે આ સિગ્નલનું વીજળીનું બિલ સંબંધિત તંત્ર દ્વારા ન ભરતા PGVCL દ્વારા આ સિગ્નલનું જોડાણ કાપી નાખવામાં આવ્યું છે કે પછી રખરખાવના અભાવે આ સિગ્નલો બંધ થઈ ગયા છે, એક ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્વ કચ્છ તરફ જતો બધો જ વાહન વ્યવહાર અહીંથી પસાર થાય છે ત્યારે આ સર્કલમાં સંબંધિત તંત્ર દ્વારા ઝીબ્રા ક્રોસિંગ પણ કરવામાં આવ્યા નથી. ઝીબ્રા ક્રોસિંગના અભાવે રાહતદારીઓને રોડ ઓળંગવામાં ખૂબ જ તકલીફ પડે છે. પાંચેય દિશાઓમાંથી ધસમસતો ટ્રાફિક હોય ત્યારે અહીં રસ્તો ઓળંગવો એ એક અઘરું કામ સાબિત થાય છે. જ્યુબિલી સર્કલને નાનું બનાવવામાં આવ્યું પછી રોડને સમથળ કરવામાં આવ્યો નથી. સર્કલમાં ચારે તરફ ખાડા છે જેનું પેચવર્ક કરવાની તસ્દી સંબંધિત તંત્ર દ્વારા લેવામાં આવી નથી. પ્રવાસનના હબ તરીકે ઉપસી રહેલા ભુજ શહેરની છાપ પ્રવાસીઓ શું લઈને જતા હશે એ એક પ્રશ્ન છે. કચ્છ યુનિવર્સિટીના પરિસરમાં 36 કરોડના મસ્ત મોટા ખર્ચે બનાવવામાં આવેલ હોસ્ટેલો લોકાર્પણના અભાવે ધૂળ ખાય છે. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને રાજ્યના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે હોસ્ટેલની યોજના શરૂ કરી છે. આનો લાભ અંદાજિત 12,000 વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. દરેક હોસ્ટેલની ક્ષમતા 2,000 વિદ્યાર્થીઓની છે. સરકારે સૈદ્ધાંતિક રીતે આ હોસ્ટેલના બાંધકામ પાછળ રૂપિયા 628 કરોડ મંજૂર કર્યા છે. આ બે હોસ્ટેલોમાં એક વિદ્યાર્થીઓ માટે અને બીજી વિદ્યાર્થીનીઓ માટેની હોસ્ટેલ છે. કચ્છ યુનિવર્સિટીના પરિસરમાં આવી બે સમરસ હોસ્ટેલ તૈયાર થઈને ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે. આ બે હોસ્ટેલોમાં એક વિદ્યાર્થીઓ માટે અને બીજી વિદ્યાર્થીનીઓ માટેની હોસ્ટેલ છેલ્લા 6 માસથી તૈયાર થઈને પડી છે અને ધૂળ ખાય છે. આ બંને છાત્રાલય લોકાર્પણની રાહમાં છે. કચ્છના ચૂંટાયેલા કોઈપણ લોકપ્રતિનિધિઓ આ હોસ્ટેલો જલ્દી ચાલુ થાય તે માટે સનિષ્ઠ પ્રયાસ કરતા નથી. એક બે રજૂઆતો કરીને સંતોષ માની લીધો હોય તેવું લાગે છે. થોડા મહિના પહેલાં કચ્છ જિલ્લા કોંગ્રેસે હોસ્ટેલના તાળા તોડી વિદ્યાર્થીઓને રહેવા માટે રૂમ આપી દીધા હતા, પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો એક દિવસીય કાર્યક્રમ આગળ વધ્યો નથી. કોઈપણ રાજકીય પક્ષની વિદ્યાર્થી પાંખે કોઈ પ્રયત્નો જ નથી કર્યા. હવે આગામી સમયમાં આ હોસ્ટેલોનું લોકાર્પણ થાય તે શક્ય નથી. લોકસભા ચૂંટણી પછી નવી આરૂઢ થનાર સરકારના કોઈ સાંસદને સદબુદ્ધિ સૂઝે તેવી પ્રાર્થના કચ્છના છેવાડાનો વિદ્યાર્થી કરી રહ્યો છે.
ભચાઉમાં થોડા દિવસ અગાઉ કોળી સમાજના યુવકની હત્યા થઈ હતી, તો ભચાઉમાં શાંતિ જળવાઈ રહે તે અર્થેથી આરોપીના પરિવારને ભચાઉથી બહાર ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભચાઉમાં થયેલી એક હત્યા બાદ શહેરમાં તેના કોઈ પ્રત્યાઘાત રૂપે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી શહેરના આગેવાનોએ સર્વસંમતિ સાધી હત્યાના આરોપીના પરિવારને ભચાઉથી સ્થળાંતર કરવા સમજાવવા આવતા આરોપીના પરિવારે સંમતિ દર્શાવતા આરોપીના પરિવારને ગામની બહાર જવા જણાવ્યું હતું. ભચાઉ નગરપાલિકાએ સામાન્ય સભા યોજી હતી, જેમાં સર્વ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આરોપીના પરિવારને ગામથી બહાર રહેવું જોઈએ તે વાતથી સંમત થયા હતા. ફરી શહેરમાં આવો બનાવ ન બને તેની તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સામાન્ય સભામાં ભચાઉના અવિનાશ મહારાજ, ધર્મેન્દ્રસિંહ, બહાદુરસિંહ જાડેજા, હેમંતલાલ મહેરાજ, હાજી અલી અક્ષર બાપુ, નગરસેવક સૈયદ શેર અલી બાપુ, મુસ્લિમ વેપારી અગ્રણી લતીફ શાહ સૈયદ, કાસમ નૂર મોહમ્મદ કુંભાર, કોળી સમાજના રાયધણભાઈ, ભચુભાઈ, રઘુભાઈ, નારાયણભાઈ, મેનુસંગ વગેરે હાજર રહ્યા હતા. શિયાળાની સિઝન પૂરી થવા આવી રહી છે, તો બીજી બાજુ કચ્છની અંદર આજે સવારે કમોસમી વરસાદથી ઠંડીનો માહોલ સર્જાયો હતો. આજે સાંજે પણ ઠંડી વધી જશે તેવી આશંકા દર્શાવવામાં આવી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનની સર્ક્યુલેશનના પગલે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવનની તેજ ગતિ સાથે લખપત અબડાસાથી શરૂ થયેલા આ માવઠાએ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ સ્વરૂપે તૂટી પડ્યું હતું. પશ્ચિમ કચ્છમાં બપોરે 1 વાગ્યાની આસપાસ ભચાઉથી રાપર સુધીના પટ્ટામાં ગાજવીજ સાથે કમોસમી માવઠું થયું હતું. વાગડમાં જીરુના પાકને વ્યાપક નુકસાન થવાની ચિંતા સેવાઈ રહી છે. જિલ્લાના પાટનગર ભુજ ખાતે તેજ પવન સાથે ઝરમર ઝાપટા પડ્યા હતા.
કચ્છના સરહદી વિસ્તાર તેમજ ભારતભરમાં અનેક જગ્યાએ ઉત્સવનો માહોલ સર્જાયો છે. ભારતીય વાયુસેનાએ રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પુલવામામાં થયેલા શહીદોનો હુમલાનો બદલો લેવામાં આવ્યો તે બદલ આ ઉત્સાહ વર્તાતો જણાય છે. ભારતીય વાયુસેનાના વિમાનોએ એલઓસી પાર કરી પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં બોમ્બ વર્ષા કરી તેનો ઉત્સવ દેશ આખો મનાવી રહ્યો છે. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની શહાદત એળે ન જાય અને આતંકવાદના આકાઓને જડબેસલાક જવાબ આપવામાં આવે તેવી ધગધગતી જ્વાળા ભારતનો દરેક નાગરિક પોતાનામાં સમાવીને આ 12 દિવસથી ફરતો હતો. મંગળવારની વહેલી સવારે કરાયેલા હુમલાની સત્તાવાર જાહેરાત થતાં દેશના દરેક ખૂણામાંથી આનંદનો સાગર છલકી ઉઠ્યો હતો. કોઈ એક શહેર કે એક ગામ આ એર સ્ટ્રાઇકનો ઉત્સવ મનાવવામાં બાકી રહ્યું ન હતું. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વ્યાપારી સંગઠનો, તમામ રાજકીય પક્ષો આ આનંદનો ઓછો કરી રહ્યા હતા. ઢોલ નગારાના નાદ સાથે ફટાકડા ફોડીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. વાઘા બોર્ડર ઇન્ડિયા ગેટ પાસે ભારતીયોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. ભારતીય વાયુસેનાના 12 વિમાનોએ પાકિસ્તાનની કુંડળીના 12 ખાના ધ્વંસ કરી પાકિસ્તાનની જન્મકુંડળી ફેરવી નાખી હતી. ભચાઉ તાલુકાના કાંઠાળ વિસ્તારના માછીમારો અનેક સમસ્યાઓથી પીડાય છે. આરોગ્ય, શિક્ષણ, લાઇટ, વીજળી જેવી અનેક સમસ્યાઓ તે લોકો સુધી પહોંચી શકતી નથી. ભચાઉ તાલુકાના કાંઠાળા પટ્ટીમાં માછીમારી કરતા લોકોને અન્યાય થઈ રહ્યો હોવાનો અવાજ બુલંદ થઈ રહ્યો છે. માછીમારો આક્ષેપ કરી રહ્યા છે કે માછીમારોના પ્રશ્નો પર કોઈ ધ્યાન આપતું નથી. માછીમાર સમુદાયના લોકો પાયાની સુવિધાઓથી વંચિત છે. વર્ષો બાદ પણ કાંઠાળા પટ્ટાના વિસ્તારોમાં લાઇટના અભાવે માછીમારો અંધકારમય જીવન જીવી રહ્યા છે. પીવાના પાણીની સુવિધા પણ માછીમારોને આપવામાં આવી નથી. વાંચે ગુજરાત અને સૌ ભણે સૌ આગળ વધે ના પોકળ દાવાઓ વચ્ચે ભણતરના અભાવે બાળકોનું ભવિષ્ય પણ રૂંધાઈ રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં પણ દરિયાકાંઠે વસતો માછીમાર સમુદાય એવી પણ ફરિયાદ કરે છે કે કોઈ પણ રાજકીય પક્ષના નેતા કે તંત્રના અધિકારીઓ અમારી મુલાકાત લેવાનું મુનાસિબ નથી માનતા. લોકશાહી તંત્રમાં આ માછીમારોએ દરેક ચૂંટણી વખતે માત્ર મતદાન કરીને પોતાની નાગરિક ફરજ બજાવી છે, ત્યારે તંત્રની કોઈ ફરજ નથી થતી કે આ માછીમારોના પ્રશ્નો પર વિચાર કરવા જોઈએ. ત્યારે જોઈએ શું છે માછીમાર સમુદાયની વ્યથાઓ. અમારી સમસ્યા કાંઈ નથી. અહીંયાથી 12 કિલોમીટર ભચાઉ દૂર છે, બરોબર. પછી પાણીની બહુ એ તકલીફ છે. પછી અહીંયા આવવા જવા અમારે નથી. સ્કૂલ કે ભણવા માટે છોકરાને ક્યાં મૂકવું? અહીંયાથી 12 કિલોમીટર ભચાઉ છે. તમે કોઈ આગળ આની રજૂઆત મામલેદાર કલેક્ટર કરેલી છે? રજૂઆત કરેલી છે પણ એનો કોઈ ઉપયોગ આવ્યો નથી. કોઈ અધિકારીઓ તમને મળવા મુલાકાત? કોઈ નહીં. માછીમારવામાં જાય છે અંદર તો પાણી અમારે વેચાતા લઈને જવું પડે છે. હા, કાંઠેથી અંદર 40 કિલોમીટર અંદર જવું પડે. પછી લાઇટ નથી. અરજી કઈ કરેલી છે છતાં આવી નથી. તમે કેટલા વર્ષથી અહીંયા કરે છો? અમને તો કંઈક વર્ષો થઈ ગયા અહીંયા જ પડ્યા છે. અમારા દાદાના દાદા અહીંયા ગયા છે તો કાંઈ સુવિધા મળી નથી. તમને પાણી, લાઇટની શું સુવિધા અહીંયા કાંઠામાં મળે છે? કાંઈ સુવિધા નથી મળતી. પાણી અમે વેચાતા લઈને પીએ છીએ.
તમે ક્યાંય પાણી પુરવઠા કોઈ ઓફિસમાં ક્યાંય રજૂઆત કરેલ છે આગળ? હા, રજૂઆત કરેલ છે, છતાંય કોઈ દેવા આવતું નથી. તમને કેટલા વર્ષ થયા અહીંયા કને? અમારે અહીંયા 40 વર્ષ થયા. તમારી શું સમસ્યા છે? અમારો લાઈટ પાણી આધારમાં પડ્યા છે. અહીંયા છોકરાને ભણવાનું સ્કૂલનું કાંઈ કાંઈ નથી. અહીંયા વ્યવસ્થા કાંઈ નથી. સરકાર તમને કાંઈ આપી કાંઈ નથી. યોજનાનો લાભ લીધો તમે? ના, કાંઈ નથી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે. ત્યાં સુધી રોહિત પટિયાર અને ઓમ ટીવી ન્યૂઝને રજા આપશો. નમસ્કાર.